ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં માત્ર ચર્ચાઓ જ નહીં પરંતુ વિરોધ પ્રદર્શન પણ સતત ચર્ચામાં રહ્યા છે. નીટ પેપર લીકથી લઈને વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ સુધી અનેક મુદ્દાઓ પર વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે એક નવો જ વિવાદ રામ મંદિરના કથિત દાન ગેરરીતિના આરોપોને લઈને સામે આવી રહ્યું છે. નમસ્કાર, આપની સાથે હું ભાગ્યશ્રી પટેલ. આ વખતે વિરોધનો અંદાજ અનોખો હતો. અપક્ષ સાંસદ પપ્પુ યાદવ સાધુના વેશમાં દાન પેટી લઈને આવ્યા, સંસદ પરિસરમાં બેસી ગયા. રાહુલ ગાંધી સહિતના ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ તેમાં સાંકેતિક રીતે દાન આપ્યું. પછી પપ્પુ યાદવે તે પૈસા પોતાના ખિસ્સામાં ધીરેથી સરકાવી લીધા. આ પ્રતિકાત્મક નાટક બાદ સંસદમાં ખૂબ જ હંગામો થયો. લોકસભા સ્પીકર ઓમ બિરલા નારાજ થઈ ગયા અને કડક ચેતવણી પણ આપી. જોકે સંસદના મકર દ્વાર પાસે આજે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ રામ મંદિરના કથિત દાન ગેરરીતિના મુદ્દે જે વિરોધ પ્રદર્શન કર્યું છે તેને લઈને સૌ કોઈને ચોંકાવી દીધા છે. અપક્ષ સાંસદ પપ્પુ યાદવ ભગવા વસ્ત્રોમાં સાધુના વેશમાં દાનપેટી લઈને બેઠા હતા. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો. દાનપેટીને ગલગોટાના ફૂલોથી શણગારી દેવામાં આવી હતી. ત્યારબાદ રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી વાડ્રા, અવધેશ પ્રસાદ, ધર્મેન્દ્ર યાદવ સહિતના વિપક્ષી નેતાઓએ તેમાં સાંકેતિક દાન આપ્યું. ત્યારબાદ પપ્પુ યાદવે દાનપેટીમાં પડેલા રૂપિયા પોતાના ખિસ્સામાં ધીરેકથી સરકાવ્યા અને દાનપેટી લઈને આગળ વધ્યા. આ સમગ્ર પ્રતિકાત્મક નાટક દ્વારા વિપક્ષે રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિનો આરોપ ઉઠાવ્યો છે. વિરોધ દરમિયાન ચંદા ચોર, ગાદી છોડો, અમિત શાહ ઇસ્તીફા દો અને અમિત શાહ સંસદમાં આવો જેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. જોકે કેટલાક સાંસદોએ હાથમાં પોસ્ટરો પણ રાખ્યા હતા. આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને રાજકીય ચર્ચા પણ તેજ બની ગઈ છે. પરંતુ આ બધા જ વિરોધ બાદ લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ ગૃહમાં ભારે હોબાળો થયો. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કોઈનું નામ લીધા વગર કડક શબ્દોમાં કહ્યું કે કેટલાક સભ્યો વેશ બદલીને સંસદ પરિસરમાં આવે છે, પરંતુ સંસદની મર્યાદા અને પવિત્રતા જાળવવી દરેક સભ્યની જવાબદારી બને છે. સ્પીકરે સ્પષ્ટ કર્યું છે કે સંસદ પરિસરમાં પોસ્ટરો, બેનરો, નાટકો અથવા આવા પ્રતિકાત્મક પ્રદર્શન સંસદીય પરંપરાઓને અનુરૂપ નથી અને ભવિષ્યમાં આવા વર્તનને સ્વીકારવામાં નહીં આવે. સ્પીકરે એમ પણ ખાસ જણાવ્યું કે આ મુદ્દે તેમને અનેક સાંસદોની લેખિત ફરિયાદ મળી છે અને જરૂર પડશે તો સંસદ સચિવાલય યોગ્ય નિર્ણય પણ લેશે. તો બીજી તરફ ભગવા વસ્ત્રો પહેરીને સાધુના વેશમાં વિરોધ કરવાના મુદ્દે સંત સમાજના કેટલાક પ્રતિનિધિઓએ પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આને સાધુ સંતોના વેશનો દુરુપયોગ ગણાવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પપ્પુ યાદવ હાથમાં લાકડી અને માથે પાટાપિંડી બાંધીને પણ સંસદ પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ તથા નીટ પેપર લીકના મુદ્દે ખાસ તેઓએ વિરોધ નોંધાવ્યો હતો. હવે સૌથી મોટો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું સંસદમાં પ્રતિકાત્મક વિરોધની પણ કોઈ મર્યાદા હોવી જોઈએ કે નહીં? લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર દરેક સાંસદને છે, પરંતુ વિરોધની રીત પણ એવી હોવી જોઈએ કે સંસદની ગરિમા જળવાઈ રહે, નહીં કે પછી ધ્યાન ખેંચવા માટે કોઈ પણ રીત આપણે અપનાવીએ. વિપક્ષનું કહેવું છે કે તેઓ કથિત દાન ગેરરીતિનો મુદ્દો દેશ સામે લાવવા માંગતા હતા. બીજી તરફ લોકસભા સ્પીકરનું માનવું છે કે સંસદ ચર્ચા માટેનું સર્વોચ્ચ મંચ છે, નાટ્ય મંચ નહીં. ત્યારે એ બાબત પણ સમજવી અહીં ખૂબ જ જરૂરી છે કે રામ મંદિરના દાન મામલે જે આરોપો લગાવવામાં આવ્યા છે તે રાજકીય આરોપો છે. આ આરોપો અંગે અંતિમ કાનૂની અથવા ન્યાયિક નિષ્કર્ષ જાહેર થયો નથી. તેથી આ મુદ્દાને આરોપો તરીકે જ હાલ તો જોવો જોઈએ. જોકે સમગ્ર ઘટનામાં બે ચર્ચાઓ એક સાથે ચાલી રહી છે. પ્રથમ, કથિત દાન ગેરરીતિનો મુદ્દો અને બીજો, વિરોધ કરવાની જે પદ્ધતિ છે તે યોગ્ય હતી કે નહીં તેને લઈને. સંસદમાં દરેક પક્ષ આ રીતે પ્રતિકાત્મક નાટકો કરવા લાગે તો શું સંસદની કાર્યવાહી પ્રભાવિત થશે કે નહીં તે એક વિચારવા જેવી બાબત છે. આજના સોશિયલ મીડિયા યુગમાં લોકો સુધી મુદ્દો પહોંચાડવાનો આ સૌથી અસરકારક રસ્તો હતો, એટલા માટે આવું કર્યું હશે તે પણ એક સવાલ થઈ રહ્યો છે. તમને શું લાગે છે? સંસદમાં આવી પ્રતિકાત્મક વિરોધ યોગ્ય છે કે પછી લોકસભા સ્પીકરની ચેતવણી યોગ્ય હતી? તમારો અભિપ્રાય મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તો આ સાથે જ આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો ગુજરાત પ્લસ સાથે અને અમારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.